જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ ઉત્તરાર્થ અધ્યાય 59. ભૌમાસુરનો વધ અને પારિજાતનું હરણ. પરીક્ષિત રાજાએ પૂછ્યું, ભગવાન શ્રીકૃષ્ણ તે સ્ત્રીઓને કેદ કરનાર ભૌમાસુરનો જે રીતે અને જે કારણથી નાશ કર્યો હતો તે શ્રીકૃષ્ણનું પરાક્રમ તમે મને કહો. શ્રી સુખદેવજી બોલ્યા, ભૌમાસુરે ઇન્દ્રનું છત્ર, તેની માતા અદિતિના કુંડળો અને મેરુ પર્વત ઉપરનું તેનું મણિ પર્વત નામનું સ્થાન પણ હરી લીધું હતું. તેથી ઇન્દ્રે ભૌમાસુરના તે કૃત્ય સત્યભામાને ઘેર આવી શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યા. તે ઉપરથી ભગવાન ગરુડ ઉપર બેસી સત્યભામા સાથે ભૌમાસુરના પ્રાગ જ્યોતિષ નગરમાં ગયા. એ નગરથી ચારે બાજુ પહાડોના તથા શસ્ત્રોના કિલ્લા હતા. તેથી જળ, અગ્નિ તથા વાયુને લીધે તેમાંથી કોઈથી પણ જઈ શકાતું નહીં. વળી એ નગર મૂર દૈત્યના હજારો ભયંકર અને મજબૂત ફાંસાથી સર્વ તરફ વીંટાયેલું હતું. ગદાધારી શ્રીકૃષ્ણ ગદાથી પહાડોના કિલ્લા ભાંગી નાખ્યા, બાણોથી શસ્ત્રોના કિલ્લા ઉડાવી દીધા, ચક્રથી અગ્નિ, જળ તથા વાયુનો નાશ કર્યો, તલવારથી મૂર દૈત્યના ફાંસા કાપી નાખ્યા, શંખનાદ વડે યંત્ર તથા સુરાઓના હૃદયો હચમચાવી મૂક્યા ને ભારે ગદાથી કિલ્લાને પણ ભાંગી નાખ્યો. પછી પ્રલયકાળના વજ્રપાત જેવો શ્રીકૃષ્ણના 5 જન્ય શંખથી ભયંકર અવાજ સાંભળી 5 મસ્તકવાળા અને ખાઈના જળમાં સૂતેલો મૂર દૈત્ય તે જળમાંથી જાગ્યો. તે ઉગ્ર દૈત્ય સામે જોવાને પણ અતિ અશક્ય હોય. પ્રલયકાળના સૂર્ય તથા અગ્નિ સમાન કાંતિવાળા ત્રિશુલ ઉગામી 5 મુખોથી 3 લોકોને જાણે ગળી જતો હોય તેમ સર્પ જેમ ગરુડ સાથે કસે તેમ જે શ્રીકૃષ્ણ સામે કસ્યો. તેણે બળથી ત્રિશુલ ભમાવી ભગવાનના ગરુડ ઉપર ફેંક્યું ને 5 મુખોથી ગર્જના કરી. તેના એ મહાન શબ્દ આકાશ તથા પૃથ્વી સહિત સર્વ દિશાઓના મધ્યભાગ અને સમગ્ર બ્રહ્માંડને ભરી દીધું. શ્રી હરિએ સામે આવતા તેના ત્રિશુલના 2 બાણો મારી 3 કટકા કર્યા ને બળથી તેના મુખ ઉપર પણ બાણો માર્યા. એટલે તેણે પણ ક્રોધથી ભગવાન પર ગદા ફેંકી. ગદના મોટા ભાઈ શ્રી કૃષ્ણ આવતી તે ગદાને સામે ગદા મારી યુદ્ધમાં તેને હજારો ટુકડા કર્યા. એટલે પેલો દૈત્ય બાહુઓ ઊંચા કરી ભગવાન સામે દોડ્યો, પણ અજીત ભગવાને ચક્ર વડે લીલા માત્રમાં તેના મસ્તક ઉડાવી દીધા. એમ મસ્તકો કપાતા દૈત્ય પ્રાણહીન થઈ ઇન્દ્રના વ્રજ વડે કપાયેલા શિખરોવાળા પર્વતની પેઠે જળમાં પડ્યો. પછી તે દૈત્યના 7 પુત્રો પિતાના નાશથી વ્યાકુળ થઈ વેરનો બદલો લેવા ક્રોધાયમાન થઈ યુદ્ધ કરવા તૈયાર થયા. તામ્ર, અંતરિક્ષ, શ્રવણ, વિભા વસુ, નભસ્વાન અને 7મું અરુણ, આ મૂરના પુત્રો ભૌમાસુરની આજ્ઞાથી પીઠ નામના સેનાપતિને આગળ કરી હથિયારો લઈ યુદ્ધ માટે નીકળ્યા. તેઓ ક્રોધથી જ ઉગ્ર થઈ શ્રી કૃષ્ણ સામે આણી, બાણો, તલવારો, ગદાઓ, શક્તિઓ, 2 ધારી તલવારો તથા ત્રિશૂલોના તેમના પર મારો ચલાવવા લાગ્યા. પણ અમોત પરાક્રમવાળા ભગવાને તેઓને એ શસ્ત્ર સમુદાયના પોતાના બાણો વડે તલ જેવડા ટુકડા કરી નાખ્યા અને કપાયેલા મસ્તકો, સાથળો, પૂજા પગ તથા બખ્તરોવાળા સૈનિકોને તેના સેનાપતિ પીઠ સહિત યમલોકમાં પહોંચાડ્યા. તે પછી પૃથ્વીનો પુત્ર નરકાસુર પોતાના તે સેનાપતિઓને શ્રીકૃષ્ણના ચક્ર તથા બાણોથી મરેલા જોઈ સહન નહીં કરી સમુદ્ર તટના પ્રદેશમાં જન્મેલા મદ ઝરતા હાથીઓ સાથે યુદ્ધ કરવા બહાર આવ્યો. તેણે જેમ સૂર્ય ઉપર વીજળી સહિત મેઘ બેઠો હોય તેમ ગરુડ ઉપર સત્યભામા સાથે બેઠેલા શ્રી કૃષ્ણને જોઈ તેમના પર સદતની વસ્ત્ર ફેંક્યું અને તેના સર્વ યોદ્ધાઓ પણ એકી સાથે ભગવાન પર શસ્ત્રોનો મારો ચલાવ્યો. એટલે જ ક્ષણે ભગવાન શ્રીકૃષ્ણ ભૌમાસુરના તે સૈન્ય પર રંગબેરંગી પીછાવાળા તીક્ષ્ણ બાણોવાળા મારો ચલાવી કોઈના બાહુઓ, કોઈના સાથળ, કોઈના મસ્તકો અને કોઈના શરીરો કાપી નાખ્યા. તેમજ ઘોડા તથા હાથીઓનો સંહાર કર્યો. હે કુરુવંશી રાજા, ભૌમાસુરના યોદ્ધાઓએ જે શસ્ત્રો કે અસ્ત્રો ભગવાન પર ફેંક્યા તે એક એકને શ્રી હરિએ 3 તીક્ષ્ણ બાણો મારી કાપી નાખ્યા. એ વેળા બંને પાંખોથી હાથીઓના સંહાર કરતો ગરુડ ભગવાનને ઉપાડતો પોતાની ચાંચ, પાંખો તથા નખોથી પણ હાથીઓને મારવા લાગ્યો. તેથી હાથીઓ દુઃખી થઈ નગરમાં પેસી જવા લાગ્યા. પછી નરકાસુરે યુદ્ધ ક્ષેત્રમાં લડવા માંડ્યું. તેણે પોતાના સૈન્યને ગરુડે નસાડેલું ને દુઃખી જોઈ જેનાથી વ્રજ પણ અટકી ગયું હતું એવી શક્તિ ગરુડને મારી. પણ ગરુડ પુષ્પની માળાથી મારેલા હાથીની પેટે તે શક્તિથી કંપ્યો નહીં. એમ ગરુડને મારવાનો ઉદ્યમ વ્યર્થ ગયો. એટલે ભૌમાસુરે શ્રીકૃષ્ણને મારવા ત્રિશુલ લીધું.
પણ શ્રીકૃષ્ણે તે ત્રિશૂલ ફેંકાય તે પહેલા જ હાથી પર બેઠેલા નરકાસુરના મસ્તકને પોતાના તીક્ષ્ણ ધારવાળા ચક્રથી ઉડાવી દીધું. એ વખતે કુંડલો પહેરનારું ને સુંદર મુકટથી શોભતું તે ઉજ્જવળ મસ્તક પૃથ્વી પર પડેલું શોભતું હતું. પછી દૈત્યો હાહાકાર કરવા લાગ્યા. ઋષિઓ બહુ સારું થયું એમ કહેવા લાગ્યા ને દેવેશ્વર શ્રીકૃષ્ણ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરતા તેમની સ્તુતિ કરવા લાગ્યા. પછી પૃથ્વી દેવીએ શ્રીકૃષ્ણની સામે આવી અતિશય ઉજ્જવળ સુવર્ણમાં જડેલા રત્નોની પ્રકાશતા 2 કુંડળો, વૈજયંતી સાથે વનમાળા, વરુણનું છત્ર અને એક મોટો મણિ તેમને આપ્યા. પછી હે રાજન, પૃથ્વી દેવી 2 હાથ જોડી પ્રણામ કરી મોટા મોટા દેવોએ પૂજેલા જગતપતિ શ્રીકૃષ્ણની ભક્તિયુક્ત બુદ્ધિથી સ્તુતિ કરવા લાગી. પૃથ્વી બોલી, હે દેવોના દેવ, હે ઈશ્વર, હે શંખ ચક્ર અને ગદાધારી, આપને નમસ્કાર હો. હે પરમાત્મા, ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે સ્વરૂપ ધારણ કરનારા આપને નમસ્કાર. નાભીમાં કમળવાળા આપને નમસ્કાર. કમળની માળા પહેરનાર આપને નમસ્કાર. કમળ સરખા નેત્રોવાળા આપને નમસ્કાર. કમળ સમાન ચરણવાળા આપને નમસ્કાર. વાસુદેવ વિષ્ણુ ભગવાન રૂપ આપને નમસ્કાર. પુરુષ આદિ બીજ તથા પૂર્ણ જ્ઞાન સ્વરૂપ આપને નમસ્કાર. સ્વયં અજન્મા છતાં જગતને ઉત્પન્ન કરનાર પર બ્રહ્મ અને અનંત શક્તિવાળા આપને નમસ્કાર. હે કાર્ય તથા કારણના આત્મા, હે સર્વ પ્રાણીઓના આત્મા, હે પરમાત્મા, આપને નમસ્કાર હો. હે પ્રભુ, આપ જ જગતને જ્યારે ઉત્પન્ન કરવા ઈચ્છો છો ત્યારે કાંઈ કરવા તત્પર ઉત્કટ રજોગુણોને જગતના નાશ માટે, ઉત્કટ તમો ગુણને તેમજ જગતનું પાલન કરતા ઉત્કટ સત્ગુણને સર્જો છો. છતાં આપ તો અકલ્પિત જ રહો છો. હે જગતપતિ, કાળ પ્રધાન તથા પુરુષ આપ જ છો. તે આપથી જુદા નથી, પરંતુ આપ તો તે સર્વથી જુદા જ છો. હે ભગવાન, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, શબ્દાદિ તન્માત્રા, ઇન્દ્રિયોના દેવો, મન, ઇન્દ્રિયો, અહંકાર અને મહત્તત્વ આપ સમગ્ર સ્થાવર જંગમ જગત આપ અદ્વિતીય પરમાત્મા જણાય છે. તે કેવળ ભ્રાંતિ જ છે. ખરી રીતે આપ એક વિના બીજું કંઈ જ નથી. હે શરણાગતની પીડા હરનાર, આ નરકાસુરનો પુત્ર ભગદત્ત આપની ભયભીત થયો છે. તેને હું આપના ચરણ કમળ પાસે લાવી છું. આપ આનું રક્ષણ કરો અને સમગ્ર પાપોનો નાશ કરનાર આપના હસ્ત કમળ આના મસ્તક પર મૂકો. શ્રી સુખદેવજી બોલ્યા. એ રીતે ભક્તિથી નમ્ર પૃથ્વી દેવીની વાણીથી ભગવાનની પ્રાર્થના કરી. પછી ભગવાને અભયદાન આપી સમગ્ર સંપત્તિઓવાળા ભૌમાસુરના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં ભૌમાસુરે પરાક્રમ કરી રાજા પાસેથી હરી લાવેલી 16,000 રાજ્ય કન્યાઓને શ્રી હરિએ જોઈ. પુરુષોમાં વીર શ્રીકૃષ્ણને અંતઃપુરમાં આવેલા જોઈ તે સ્ત્રીઓ મોહિત થઈ અને દેવે મળેલી આપેલા તે ભગવાનને પોતાના વહાલા પતિ તરીકે મનથી વરી ચૂકી. આ શ્રીકૃષ્ણ મારા પતિ થાવ અને તેના વિધાતા સંમતિ આપો એવા અભિપ્રાયથી જુદી જુદી સર્વ સ્ત્રીઓએ શ્રીકૃષ્ણમાં હૃદય સ્થાપ્યું. પછી શ્રીકૃષ્ણ અત્યંત સુંદર અને નિર્મળ વસ્ત્રોવાળી તે સ્ત્રીઓને પાલખીમાં બેસાડી દ્વારકા મોકલી. તેમજ ખોટ મોટા ખજાના, રથો, થોડા તથા પુષ્કળ ધન દ્વારકા મોકલ્યું. ઉપરાંત શ્રીકૃષ્ણે 4 દાંતવાળા, બળવાન, ધોળા અને ઐરાવતના કુળના 64 હાથી દ્વારકા મોકલ્યા. પછી ઇન્દ્રને ઘેર જઈ ભગવાને પેલા 2 કુંડળો આદિત્યની આપી દીધા. તે વખતે ઇન્દ્રાણી સહિત ઇન્દ્રે સત્યભામા સહિત ભગવાનની પૂજા કરી. પછી સત્યભામાએ પ્રેરેલા શ્રીકૃષ્ણ કલ્પવૃક્ષને ઉખાડી ગરુડ પર મૂકી ઇન્દ્ર સહિત દેવોનો પરાજય કરી તેને દ્વારકા આણ્યું. દ્વારકા આવી તેમણે એ કલ્પવૃક્ષ સત્યભામાના ઘરમાં બગીચા રોપ્યું. તે વૃક્ષે બગીચાને શોભાવી મૂક્યું અને એની પાછળ તેની સુગંધી તથા રસમાં લંપટ ભમરા છેક સ્વર્ગમાંથી આવ્યા હતા, જે ઇન્દ્ર મુગુટના અન્ય અગ્રભાગથી શ્રીકૃષ્ણના ચરણનો સ્પર્શ કરતા પ્રણામ કરી તેમની પાસે પોતાના કાર્ય સિદ્ધ કરવા માગણી કરી હતી. તે જ ઇન્દ્ર પોતાનું કાર્ય સિદ્ધ થયા પછી ભગવાન સાથે યુદ્ધ કરે છે. આશ્ચર્ય! દેવોને પણ આટલો બધો ક્રોધ! ધિક્કાર હો તેઓની ધનિકતાને! પછી નિર્વિકાર શ્રીકૃષ્ણ ભગવાન જેટલી સ્ત્રીઓમાં હતી તેટલા જ સ્વરૂપ ધરી જુદા જુદા ઘરમાં એક જ મુહૂર્તે તે સ્ત્રીઓને પરણ્યા. અને જેઓની સમાન અને અધિક બીજો કોઈ ન હતા એવા તે સ્ત્રીઓના ઘરમાં સતત રહી આત્કાર્ય કર્મો કરનારા ભગવાને પોતાના સ્વરૂપાનંદથી પૂર્ણ હતા છતાં બીજા સામાન્ય મનુષ્યની પેટે ગૃહસ્થ ધર્મને આચરતા લક્ષ્મીના અંશરૂપ તે સ્ત્રીઓ સાથે રમ્યા હતા. એમ બ્રહ્માદિ દેવો પણ જેમને પામવાનો માર્ગ જાણી શક્યા નથી
તે લક્ષ્મીપતિ ભગવાને પતિ તરીકે પામી તે સ્ત્રીઓ નિરંતર વધતા આનંદથી પ્રેમપૂર્વક જોતી, જોવાપૂર્વક નવ સમાગમ પામતી, સમાગમમાં વાર્તાલાપ કરતી અને વાર્તાલાપમાં શરમાતી એ સ્ત્રીઓ સામે સેંકડો દાસીઓ હતી. તો પણ તેમની સામા જવું, આસન આપવું ઉત્તમ, પૂજા કરવી, ચરણ ધોવા, પાન બીડા આપવા, અંગોપાંગ ચાપી, થાક ઉતારવો, પંખાથી પવન નાખવો, ચંદન અને પુષ્પો આપવા, કેસ ઓળવા, નવડાવવા અને જમાડવા વગેરે ક્રિયાઓથી જાતે ભગવાનનું દાસીપણું કરતી. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય 59 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.